गुड मॉर्निंग स्टूडेंट। चैप्टर 7 संकलन स्वाध्याय 7 ના ઘણા બધા દાખલા આપણે જોઈ ચૂક્યા છે। લગભગ 15-16 દાખલા આપણે કમ્પ્લીટ કરી લીધા છે, 15 એક દાખલા, પણ કાલે વચ્ચે એક 11મો દાખલો બાકી રહી ગયો હતો, તો એ 11મો દાખલો જોઈ લઈ પછી આગળ વાત કરીએ છીએ। 11મો દાખલો રકમ કંઈક આવી છે ઇન્ટિગ્રેશન dx ના છેદમાં cos x plus ગુણ્યા cos x plus b બરાબર। cos x plus a આપેલા છે, છેદમાં cos x plus b એવું કંઈક આપી દીધેલું છે। યાદ કરો, કદાચ યાદ આવી જાય, સ્વાધ્યાય 7.3 નો લગભગ 22મો દાખલો આવો હતો, લગભગ 22મો દાખલો આવો જ હતો। એ વખતે મેં વાત કરી બરાબર। અહીંયા આગળ છેદમાં જ્યારે સમાન વિધેય હોય તો sin ની વાત આવશે, અને જ્યારે છેદમાં sin cos કે cos sin એટલે અલગ અલગ વિધેય હોય તો આપણે cos ની વાત કરવી જોઈએ। છેદમાં સમાન વિધેય એટલે cos cos બને કે એક્ઝામમાં sin sin પણ આપે તો પણ sin ની જ વાત કરવાની। એટલે સર ખબર ના જો અહીંયા આગળ કસાક વડે ગુણવા પડશે, કસાક વડે ભાગવા પડશે। છેદમાં જે બે ખૂણા છે, છેદમાં જે બે ખૂણા છે એનો આપણે મહત્તમ ઉપયોગ કરવાનો છે। તો કયા ખૂણા છે? x a અને x b। તો જો અહીંયા આગળ શું કરું છું, છેદમાં અંશમાં sin પહેલો ખૂણો લખી દઉં x a માઈનસ બીજો ખૂણો x b ના છેદમાં cos x a ગુણ્યા cos x b dx। ખરેખર શું કર્યું? કૌંસ દૂર કરો અહીંયા તો x અને x કેન્સલ, a b વધ્યા એટલે કે sin a b વડે ગુણ્યા છે તો આપણે sin a b વડે ભાગી દઉં તો અહીંયા આયા sin a b। તો I is equal to 1 upon sin a b integration અંશમાં sin alpha minus beta। sin alpha minus beta નું સૂત્ર જાણો છો, કયું આવે? તો કે sin alpha ગુણ્યા cos beta માઈનસ છે તો વચ્ચે આવશે માઈનસ જ બરાબર છે। પછીનું ટર્મ આવશે cos alpha ગુણ્યા sin beta એટલે કે x plus આખાના છેદમાં અહીંયા આગળ આવી ગયા cos x a ગુણ્યા cos x plus b dx। શું કરશો? કદાચ આઈડિયા આવી જ ગયો હશે, સ્પ્લિટ કરી દો તો I બરાબર 1 ના છેદમાં sin a minus b ઇન્ટિગ્રેશન। ચાલો સ્પ્લિટ કરીએ તો cos x plus b કેન્સલ થઈ જશે, cos x plus b કેન્સલ, sin પણ cos એટલે અહીંયા આગળ મળશે tan x a માઈનસ હવે cos x a કેન્સલ, sin પણ cos એટલે ફરી પાછા મળે tan x b dx। હવે જો ધારો કે અંશમાં sin વિધેય છે, એની જગ્યાએ મેં cos વિધેય લીધું હોત તો શું થાત જોઈ લઈએ। ચાલો cos વિધેય હોય તો સૂત્ર cos cos minus sin sin। હવે સ્પ્લિટ કરો તો cos cos એ તો કેન્સલ થઈ ગયા તો મળે 1 એટલે બહુ સરસ એનું સંકલન મળી જાય। પણ પછી sin sin તો sin x plus a upon cos x plus a તો tan x plus a into tan x plus b। હવે tan x plus a into tan x plus b તો આનું સંકલન ફરી પાછું બહુ જ અઘરું બરાબર। બે વિધેય tan અને પાછો ગુણાકાર અને એંગલ પણ અલગ અલગ છે તો તકલીફ થાય, એટલા માટે આપણે આ રીતનું કામ કરીએ। પણ જો છેદમાં cos અને sin કે sin અને cos હોય તો પાછું cos વિધેય એપ્લાય કરવાનું। ઓકે, ચાલો તો I is equal to integral 1 upon sin a minus b। હવે સંકલનની ટર્મ તો tan વિધેયનું સંકલન કદાચ જાણો છો, tan x નું સંકલન log માનકમાં sec x
તો અહીંયા આગળ હું સંકલન લખી દઉં log માનાંકમાં tan x વત્તા a સેમ બાજુમાં આવું છે log માનાંકમાં sec x વત્તા b વત્તા c. હવે જો log ની શું આવી બાદબાકી તો sec x plus b સોરી અહીંયા આગળ sec આવશે નહીં તો અહીંયા આગળ sec જે x plus b છે એને અહીંયા આગળ છેદમાં લઈ જઈએ તો છેદમાં લઈ જાઉં છું તો I is equal to 1 upon sin a minus b તો અહીંયા આગળ મળ્યા log માનાંકમાં અંશમાં આવી ગયા sec x વત્તા a ના છેદમાં sec x વત્તા b અને વત્તા અહીંયા કરશે. હવે આન્સરમાં કદાચ આવો પણ ચેન્જ થઈ શકે. sec ને cos માં કન્વર્ટ કરો તો sec x b ઉપર જાય તો થઈ જાય cos x b. sec x a નું વ્યસ્ત એટલે cos x a પણ આવશે છેદમાં તો I is equal to 1 upon અહીંયા મળે sin a minus b ગુણ્યા log જોતા રહેજો sec ગયા ઉપર તો અહીંયા આગળ આવી ગયા cos x plus b ના છેદમાં cos x plus a વત્તા c. દાખલો આપણો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બીજો એક દાખલો 16મો અને 17મો દાખલો આપણે લેતા નથી, થોડાક ઈઝી છે. એક સારો દાખલો લઈ લઈએ છે 18 નંબરનો દાખલો, બહુ જ જોરદાર દાખલો છે. બરાબર છે. 18 નંબરનો દાખલો લઉં છું. 18 નંબરના દાખલાની રકમ બરાબર છે લખી દઉં છું. પહેલા 18 નંબર રકમ છે I equal to integration dx ના છેદમાં sin cube x into sin x plus alpha બરાબર છે. sin cube x બરાબર છે. sin cube x પણ વર્ગમૂળમાં છે આખી જ ટર્મ, થોડુંક અહીંયા આગળ ચેન્જ છે. આખી જ ટર્મ ક્યાં આગળ છે વર્ગમૂળની અંદર. થોડીક મારી મિસ્ટેક થઈ. વર્ગમૂળમાં sin cube x into sin x plus alpha. ચાલો સ્ટાર્ટ કરીએ. શું કરીશું? બહુ જ વિચિત્ર દાખલો છે, જોઈ લઈએ. તો I equal to integration dx વર્ગમૂળની અંદર sin x વડે ગુણીએ, sin x વડે ભાગું છું તો જોઈ લેજો આ વર્ગ sin x વડે ગુણ્યા sin x વડે ભાગ્યા બાકીની બધી ટર્મ એવી ને એવી એટલે કે sin cube x ગુણ્યા sin x plus alpha. બરાબર છે. હવે અહીંયા આગળ જો sin x ગુણ્યા sin cube x ગુણ્યા sin cube x એટલે થયા sin ની 4 ઘાત x sin raised to 4x પણ sin raised to 4x વર્ગમૂળની બહાર આવી જાય તો રહેશે માત્ર sin square x અને હવે વર્ગમૂળમાં શું વધ્યું તો કે sin x plus alpha ના છેદમાં sin x. આટલી ટર્મ વધી છે આપણી જોડે વર્ગમૂળમાં. બરાબર છે. તો આ જે વર્ગમૂળ વાળી ટર્મ છે એને ઉપર લઈ જઈએ પણ એકાદ સ્ટેપ પછી. પહેલા હવે શું કરીએ તો કે જે વર્ગમૂળમાં ટર્મ છે વર્ગમૂળની અંદરની ટર્મ એના બરાબર કંઈક ધારી લઉં છું, ખાસ જોતા રહેજો. તો ધારો કે sin x plus alpha ના છેદમાં sin x બરાબર ચાલો ભાગાકારનો નિયમ. તો ભાગાકારના નિયમમાં શું છે? છેદ એવો ને એવો. બરાબર છે. છેદ એવો ને એવો. અંશનું વિકલન એટલે અંશમાં છે sin તો એનું વિકલન થઈ ગયું cos x plus alpha minus હવે અંશ એવો ને એવો એટલે sin x plus alpha એવો ને અને છેદમાં જે sin x છે એનું વિકલન થશે cos x આખાના છેદમાં છેદનો વર્ગ એટલે sin square x dx is equal to dt.
બરાબર છે. આ શું કર્યું આપણે? જસ્ટ વિકલન કર્યું છે. હવે અંશમાં જો sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા. સૂત્ર કોણ? sin આલ્ફા માઈનસ બીટા નું સૂત્ર. તો therefore sin આલ્ફા માઈનસ બીટા આ એનું સૂત્ર ના છેદમાં sin સ્ક્વેર x dx is equal to dt. હવે કૌંસ દૂર કરો. શું મળે? x minus x કેન્સલ અને માઈનસ આલ્ફા. તો therefore અહીંયા આગળ મળી ગયા આપણને sin of minus alpha ના છેદમાં sin square x dx is equal to dt. હવે જો dx ના છેદમાં sin square x આપણી જોડે છે. dx ના છેદમાં sin square x ઓલરેડી આપણી જોડે છે. તો sin of minus alpha ને લઈ જાઓ પેલી બાજુ તો જે થઈ જશે છેદમાં. તો therefore dx ના છેદમાં sin square x is equal to dt ના છેદમાં sin of minus alpha. હવે આપણે જાણીએ છીએ sin એ અયુગ્મ વિધેય છે એટલે sin of minus x. તો માઈનસ આપણે બહાર લખી શકીએ એટલે થાય minus sin x. તો અહીંયા આગળ થશે dx ના છેદમાં sin square x is equal to minus આવી ગયા બહાર dt ના છેદમાં sin alpha. i ની અંદર આ બધી જ કિંમતો મૂકી દઈએ જોઈએ છે શું થાય છે. i ની અંદર કિંમતો મૂકી દો તો therefore i is equal to integration dx upon sin square x એટલે minus dt બરાબર છે. એટલે અહીંયા આગળ મળશે minus dt ના છેદમાં sin alpha. સેજ જોતા રહેજો. તો અહીંયા આગળ dt ના છેદમાં minus sin alpha અને જે sin x plus alpha upon sin x છે તો આપણે t ધારે છે એટલે અહીંયા આગળ આવશે વર્ગમૂળમાં t. હવે જો અમુક લોકો પાસે એવું વિચારશે કે સર sin alpha નું શું કરીશું? પણ હવે વેરીએબલ અહીંયા આગળ t છે. sin alpha એ તો અચળ પદ થઈ ગયું. તો i બરાબર -1 upon sin alpha પર ઇન્ટિગ્રેશન t raised to 1/2 ઉપર ગયા t raised to -1/2 dt બરાબર છે. હવે x raised to n પ્રમાણે સૂત્ર x raised to n plus 1 upon n plus 1. તો અહીંયા આગળ સૂત્ર આવી ગયું i is equal to -1 upon sin alpha t raised to -1/2 plus 1 એટલે 1/2 ના છેદમાં 1/2 વત્તા છે બગડો ગયો અંશમાં એટલે અહીંયા મળે -2 upon sin alpha t raised to 1/2 વર્ગમૂળમાં t વત્તા c. t ની કિંમત sin x plus alpha into sin x. તો i is equal to -2 upon sin alpha વર્ગમૂળમાં sin x plus alpha ના છેદમાં sin x વત્તા દાખલો આપણો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો છે અને દાખલો એકંદરે ઘણો જ સરળ છે બરાબર છે. આપણે બીજા દાખલા હજુ લેવાના છે. બીજા બે એક દાખલા બહુ જ સ્ટાન્ડર્ડ છે એની પણ વાત કરી દઈએ. ઓકે ચાલો બાળકો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો 16 અને 17 ભલે બાકી રાખ્યા બહુ જ નાની દાખલીઓ છે. બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો 19મો દાખલો અને લખજો ખાસ મોસ્ટ IMP બરાબર છે. મોસ્ટ IMP દાખલો બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો છે. રકમ છે sin ઇનવર્સ √x minus cos inverse √x ના છેદમાં sin inverse √x વત્તા cos inverse √x. આપણે એક સૂત્ર જાણીએ છીએ બરાબર. એ સૂત્ર લખી દઉં પહેલા. સૂત્ર કયું છે? તો કે sin inverse x વત્તા cos inverse x બરાબર π/2. આ સૂત્ર જાણીએ છીએ. એટલે કે sin inverse જ્યાં x છે બરાબર છે એ બંને આંકડા કેવા હોવા જોઈએ? એકદમ સરખા. દાખલા તરીકે sin inverse y તો અહીંયા cos inverse પણ શું જોઈએ? y.
તો જ સૂત્ર એપ્લાય થાય. આ બંને વેલ્યુ એક સરખી હોવી જોઈએ. ચાલો શરૂ કરીએ છે. તો અહીંયા આગળ આપણી જોડે જે i છે તો i બરાબર ઇન્ટિગ્રેશન અંશમાં sin ઇન્વર્સ વર્ગમૂળમાં x માઈનસ હવે જો બીજી ટર્મ કઈ છે cos ઇન્વર્સ રૂટ x. cos ઇન્વર્સ રૂટ x તો cos ઇન્વર્સ ને સૂત્રનો કરતા બનાવો તો થઈ જશે પાઈ બાય 2 માઈનસ sin ઇન્વર્સ રૂટ x આખાના છેદમાં. છેદમાં જો બહુ જ ઈઝી. sin ઇન્વર્સ પ્લસ cos ઇન્વર્સ બંને આંકડા પણ સરખા છે તો અહીંયા તમે લખી શકો પાઈ બાય 2 dx. બરાબર, બહુ જ સહેલું સ્વરૂપ મળી ગયું. હવે પાઈ બાય 2 બહાર આવે તો બગડો જશે અંશમાં પાઈ ગયા છેદમાં ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ રૂટ x કૌંસ દૂર કરું છું માઈનસ પાઈ બાય 2 માઈનસ માઈનસ પ્લસ sin ઇન્વર્સ રૂટ x dx. હવે sin ઇન્વર્સ રૂટ x વત્તા sin ઇન્વર્સ રૂટ x મળી જશે 2 ટાઈમ્સ તો અહીંયા થાય 2 ટાઈમ્સ sin ઇન્વર્સ રૂટ x માઈનસ પાઈ બાય 2 dx. 2 અપન પાઈ ને અંદર ગુણી દો તો અહીંયા આગળ મળશે i બરાબર 4 ના છેદમાં પાઈ સંકલનની બહાર જ રાખું છું ઇન્ટિગ્રેશન મળ્યા sin ઇન્વર્સ રૂટ x dx માઈનસ 2 અપન પાઈ ઇન્ટુ પાઈ બાય 2 તો મળી ગયા 1 dx. હવે આનું સંકલન તો બહુ જ સહેલું માત્ર થશે x પણ જે પહેલી ટર્મ છે sin ઇન્વર્સ રૂટ x શું કરીશું તો 4 ના છેદમાં પાઈ લખી દઉં છું i1 ઇન્ટિગ્રેશન 1 dx. હવે i1 અલગથી શોધી દઉં છું. i1 અલગથી શોધી દઉં અને આને કહી દઉં છું પરિણામ નંબર 1. i1 શોધી અને અહીંયા આગળ આપણે કિંમતો મૂકીશું જોઈએ છે કેવી રીતે. તો હવે i1 બરાબર ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ રૂટ x dx. અહીંયા બે રીતે કામ થાય. એક તો તમે sin ઇન્વર્સ રૂટ x ધારી લો તો પણ ચાલે અને બીજું માત્ર રૂટ x ધારી લો તો પણ ચાલશે. બરાબર, કંઈ પણ ધારો ચાલી જશે. આપણે એક કામ કરીએ sin ઇન્વર્સ રૂટ x ધારી લો છું. બરાબર, sin ઇન્વર્સ રૂટ x બરાબર ધારી લઈએ t. ચાલો જોતા રહીએ. જરૂર પડશે તો t2 વિચારીશું આપણે. ધારો કે sin ઇન્વર્સ રૂટ x બરાબર t. બરાબર છે. હવે રૂટ x ની જરૂર પડે તો જોડે જોડે લખી રાખીએ કે રૂટ x બરાબર મળ્યા sin t. બરાબર છે. હવે dx અહીંયા શોધવાની જરૂર પડશે તો અહીંયા આગળ બંને સાઈડે વર્ગ કરી દો તો અહીંયા આપણને મળી ગયા x બરાબર sin સ્ક્વેર t. બરાબર, વિકલન કરું છું તો dx શોધવા પડશે તો dx is equal to 2 sin t ગુણ્યા cos t dt. 2 sin t cos t sin 2t નું સૂત્ર છે તો dx આપણને મળી ગયા sin 2t dt. ધ્યાન રાખો. હવે કિંમતો મૂકી દઈએ. dx ની જગ્યાએ sin 2t sin ઇન્વર્સ રૂટ x એટલે t. પછી જે વિધેયની જરૂર પડશે બરાબર છે છેલ્લી કિંમત માટે એ વિધેય આપણે મૂકીશું. બરાબર છે, શોધી દઈશું કેવી રીતે આવે છે. તો ધેર i1 equal to integration sin ઇન્વર્સ રૂટ x મળી ગયા t dx મળ્યા sin 2t dt. ચાલો કઈ મેથડ ખંડ સહ સંકલન અથવા તો uv વાળી મેથડ. u તરીકે એલ્જિબ્રિક ફંક્શન એટલે કે t અને આ છે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન તો આ થઈ ગયા u અને આ થઈ ગયા v. ચાલો આગળ. હવે સૂત્ર આપણને ખબર છે u એવા ને એવા એટલે કે t એવા ને એવા v નું સંકલન sin નું સંકલન sin વિધેયનું સંકલન થશે -cos 2t/2 -cos 2t/2.
પછી આવશે માઈનસ ઇન્ટિગ્રેશન du by dt, du upon dt એટલે થઈ ગયા 1 અને sin 2t નું સંકલન માઈનસ માઈનસ પ્લસ cos 2t t નો સહગુણક 2 છેદમાં આવશે dt વત્તા c1. ચાલો તો i1 બરાબર માઈનસ t ગુણ્યા cos 2t ના છેદમાં 2 બરાબર cos 2t ના છેદમાં 2 વત્તા અહીંયા 1/2 આવી ગયા બર cos 2t નું સંકલન sin 2t ના છેદમાં ફરી પાછા 2 વત્તા c1. હવે ધ્યાન રાખજો બહુ જ સરસ સ્વરૂપ છે. તો i1 બરાબર -t ગુણ્યા cos 2t બાય 2. હવે અહીંયા આગળ sin 2t છે બરાબર. પહેલી ટર્મ કઈ છે sin 2t, તો એની જગ્યાએ હું લખી દઈશ 2 sin t into cos t. શું લખીશ 2 sin t into cos t અને cos 2t એની વેલ્યુ તો આપણે જાણતા નથી પણ આપણે જાણીએ છીએ sin t ની વેલ્યુ. તો cos 2t ના cos 2t એના ત્રણ એક સૂત્ર છે. cos 2 θ નું સૂત્ર cos સ્ક્વેર - sin સ્ક્વેર, બીજું સૂત્ર 2 cos સ્ક્વેર θ -1 અને ત્રીજું સૂત્ર 1 - 2 sin સ્ક્વેર θ. તો અહીંયા આગળ એ સૂત્ર લખી દઉં 1 - 2 sin સ્ક્વેર t. કેમ? તો કે sin t ની કિંમત આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં x છે વત્તા અહીંયા આગળ 1/2 ખરા sin 2t નું સૂત્ર 2 sin t ગુણ્યા cos t ના છેદમાં 2 વત્તા c1. જોતા રહો i1 બરાબર માઈનસ અહીંયા લઈ જાઓ, અહીંયા મળ્યા 2, અહીંયા થઈ ગયા 2 sin સ્ક્વેર t -1 આખાના છેદમાં 2. અહીંયા આગળ 2 અને 2 કેન્સલ તો 1/2 તો ખરા. sin t ની કિંમત આપણે જાણીએ છીએ વર્ગમૂળમાં x. cos t જાણતા નથી. cos t ની જગ્યાએ શું? તો cos t એટલે વર્ગમૂળમાં cos સ્ક્વેર t, વર્ગમૂળમાં cos સ્ક્વેર t. પણ વર્ગમૂળમાં cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર. તો અહીંયા આવશે વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર t ના છેદમાં 2 તો ખરા જ વત્તા c1. ચાલો બધી જ કિંમતો મૂકી દઉં. તો i1 બરાબર t એટલે કે sin ઇન્વર્સ રૂટ x. પહેલો કૌંસ લખી દઉં 2 sin t એટલે રૂટ x, પણ અહીંયા sin સ્ક્વેર t છે એટલે x તો 2x - 1 t sin ઇન્વર્સ વર્ગમૂળમાં x ના છેદમાં 2 બરાબર છે. આગળ sin t એટલે રૂટ x, અહીંયા આગળ આવશે વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર t એટલે x ના છેદમાં 2 વત્તા c1. ઓકે, હજુ સે થોડું કામ કરી લઉં. તો i1 બરાબર અહીંયા આયા 2x - 1 sin ઇન્વર્સ રૂટ x ના છેદમાં 2 વત્તા રૂટ x ને અંદર ગુણી દઈએ તો અહીંયા મળશે x - x² ડિવાઇડ બાય 2 પ્લસ c1. હવે i1 આપણને મળી ગયા. કિંમત મૂકીશું સમીકરણ નંબર 1 માં. બરાબર છે. સમીકરણ નંબર 1 માં કિંમત મૂકીએ છે તો જોતા રહેજો. therefore અહીંયા લખો 1 implies બરાબર સમીકરણ 1 પરથી. તો સમીકરણ 1 લખી દઉં i બરાબર 4 ના છેદમાં pi i1 માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx is equal to 4 upon pi. i1 આપણે શોધી દીધા. i1 આપણે શોધી દીધા તો 2x - 1 into sin ઇન્વર્સ રૂટ x આખાના છેદમાં 2 વત્તા વર્ગમૂળમાં x - x² ના છેદમાં 2 બરાબર છે વત્તા c1 ખરા. અને પછી માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx 4 ના છેદમાં પાઈ ને અંદર ગુણી દઉં. થોડુંક આ બાજુ લખું છું સે ધ્યાન રાખજો. ચાલો તો i બરાબર 4 ના છેદમાં પાઈ અંદર ગુણે તો 2 દુ 4 તો અહીંયા આગળ અંશમાં 2 રહેશે, પાઈ ગયા છેદમાં તો અહીંયા મળ્યા 2
into 2x minus 1 into sin inverse root x into sin inverse root x છેદમાં પાઈ મળી ગયા બરાબર છે વત્તા આની સાથે ગુણાકાર તો અહીંયા પણ છેદ ઉડશે 2 દુ 4 તો 2 ના છેદમાં પાઈ તો અહીંયા આગળ મળ્યા 2 under root x minus x square ના છેદમાં પાઈ c1 સાથે ગુણાકાર તો 4c1 upon પાઈ એકડાનું સંકલન x વત્તા c2 આ બંને અચળ છે તો આ બંનેના સરવાળાને આપણે c એવું નામ આપી શકીએ તો i બરાબર 2 ગુણ્યા 2x ઓછા 1 sin ઇન્વર્સ વર્ગમૂળમાં x ના છેદમાં પાઈ વત્તા 2 વર્ગમૂળમાં x ઓછા x સ્ક્વેર ના છેદમાં પાઈ ઓછા x આ બંનેનો સરવાળો એટલે કે c2 બરાબર છે દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો છેલ્લો એકદમ નાનકડો દાખલો લઈ લઉં છું બરાબર છે અને એ દાખલો છે સ્વાધ્યાયનો 16 નંબરનો દાખલો બરાબર છે એકદમ નાનકડો દાખલો રકમ લખી લઉં છું 16 નો દાખલો i = ઇન્ટિગ્રેશન e raised to 3 log x into x raised to 4 plus 1 whole raised to minus 1 dx હવે e raised to 3 log x છે એને લખાશે e raised to આપણે આવું જાણીએ છીએ e raised to ઘાત log base તો અહીંયા આગળ થઈ ગયા x ની 3 ઘાત અને લખું છું 1 ના છેદમાં x ની 4 ઘાત વત્તા 1 dx હવે છેદ જો x ની 4 ઘાત વત્તા 1 એનું વિકલન 4x3 x3 આપણી જોડે છે 4 વડે ભાગી દઈએ 4 વડે ગુણ્યા તો 4x3 upon x raised to 4 plus 1 dx કઈ સૂત્ર f dash x upon fx છેદનું વિકલન અંશમાં છે તો i બરાબર 1/4 log માનાંકમાં x raised to 4 plus 1 વત્તા આ દાખલો 16મો અહીંયા આગળ આપણો પૂર્ણ થઈ ગયો છે એકંદર બહુ જ સહેલો દાખલો પણ 19મો દાખલો આ દાખલો બહુ જોરદાર છે જોઈ લો બરાબર છે બે વખત જોજો કમ્પ્લીટ કામ કરવાનું છે આ દાખલો બે વખત ગણી ને મને WhatsApp પર મોકલવાનું છે વધુ આપણે કાલે વાત કરીશું ઓકે